પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ WHOના વૈશ્વિક સમિટને સંબોધતા આપણી આયુર્વેદિક ઔષધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આપણી આ પરંપરાગત દવાઓને એ માન્યતા મળતી નથી જે ખરેખર તેને લાયક છે. એટલે કે તેના અઢળક ફાયદા છે, પરંતુ તેની પહોંચ વધારવા માટે પરંપરાગત દવાને વિજ્ઞાન દ્વારા જાહેર વિશ્વાસ જીતવો જોઈએ. તેમણે અશ્વગંધાનું ઉદાહરણ આપ્યું, જેની કોવિડ-19 દરમિયાન વૈશ્વિક માંગ ઝડપથી વધી હતી અને ઘણા દેશોમાં તેનો ઉપયોગ શરૂ થયો. ભારત તેના સંશોધન અને પુરાવા આધારિત માન્યતા દ્વારા અશ્વગંધાનો પ્રચાર કરી રહ્યું છે. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. આજે વાત કરીશું આયુર્વેદિક ઔષધિ અશ્વગંધાના ફાયદાઓ વિશે. અશ્વગંધા આયુર્વેદમાં એક અત્યંત શક્તિશાળી અને ગુણકારી ઔષધિ માનવામાં આવે છે. તેને ભારતીય જિનસેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અશ્વગંધાના ફાયદા વિશે પણ વાત કરી લઈએ. અશ્વગંધા શરીરમાં કાર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી માનસિક શાંતિ મળે છે. જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તેમના માટે અશ્વગંધાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરની નબળાઈ દૂર કરે છે અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જે લોકો જીમ જાય છે તેમના માટે તે કુદરતી સપ્લિમેન્ટ જેવું કામ કરે છે. દૂધ સાથે અશ્વગંધા લેવાથી શરીરનું વજન વધારવામાં મદદ મળે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ગુણો શરીરના કોષોને નુકસાન થતા અટકાવે છે. લોહીમાં બ્લડ શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પુરુષો માટે તે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવામાં અને પ્રજનન ક્ષમતા સુધારવામાં મદદ કરે છે. મહિલાઓ માટે હોર્મોનલ અસંતુલન અને થાક દૂર કરવામાં પણ તે ઉપયોગી છે. હવે એ પણ જાણી લો કે સેવન કેવી રીતે કરવું. સામાન્ય રીતે અશ્વગંધાનું પાવડર રાત્રે સૂતા પહેલા નવશેકા દૂધ સાથે લેવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તે ટેબ્લેટ કે કેપ્સ્યુલ સ્વરૂપે પણ બજારમાં ઉપલબ્ધ છે. અને છેલ્લે એ પણ જાણી લો કે જો તમે કોઈ ગંભીર બીમારીની દવા લેતા હોવ અથવા ગર્ભવતી હોવ તો અશ્વગંધા લેતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લેવી. તો આજના જાણવા જેવું અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.